અને પ્રેમનું નિર્માણ કરવું હોય તો પરિવારમાં સંસ્કારનું નિર્માણ કરજો, તો તમે ભગવાનમાં પ્રેમ કરશો. યાદ રાખજો, ભગવાનમાં પ્રેમ કરવો, માળા ફેરવીને પ્રેમ કરો, એમાં થોડોક ડિફરન્સ છે. યાદ રાખજો, હું તમને સમજાવું. તમે માળા સંતોને એમ આપ્યો 11 ફેરવું એટલે ફેરવો તમે, પણ ફેરવતા ફેરવતા તમે થાકી જાઓ, ક્યારે 11 પૂરી થાય, ક્યારે 11 પૂરી થાય. ત્યારે સમજો તમે પ્રેમ કરવા માટેની પદ્ધતિ તમે અજમાવી રહ્યા છો, પ્રેમ નથી કર્યો, પ્રેમ નથી થયો. જો પ્રેમ ભગવાનમાં થઈ જાય તો 11 માળા ફેરવ્યા પછી એમ થાય કામ હું હજી ફેરવું, હજી ફેરવું, વધારે વધારે ભગવાનમાં ખૂદતું જવાય, વધારે વધારે ખૂદતું જવાય. પણ યાદ રાખજો, જેમ પાણીની અંદર કોઈ વસ્તુ પડી ગઈ હોય તો ઈ વસ્તુને ગોતવી હોય તો પેલા તો પાણી સ્થિર થવું પડે, પાણી સ્થિર થવું પડે. ડોળાયેલા પાણીમાં વસ્તુ દેખાય નહીં. એમ પરિવારની અંદર તમને પરમ શાંતિની અનુભૂતિ થાય, સંઘર્ષ બધા વિરામ પામે, પછી તમે માળા ફેરવો ત્યારે ભગવાનમાં મન લાગે. પરિવારની અંદર સંઘર્ષ હોય, અનેક પ્રકારના વિક્ષેપો હોય, તો તમે ભજન કરવા જાઓ તો પણ થાય નહીં. આ હું કહું છું એમ નહીં, સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ શબ્દો લખ્યા છે કે જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન થાય. કોઈ કીર્તન ગોતી કાઢશે, એની કડી બોલશે. કયો હરિચરણદાસજી? વેગે વહેતા પાણીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલ જહાં લગી નવ બ્રહ્મ પ્રકાશ. નવ બ્રહ્મ પ્રકાશ. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ ત્યાં લગી ન બ્રહ્મ પ્રકાશ રે. જ્યાં સુધી મન તમારું વ્યગ્ર હશે, જ્યાં સુધી મન વ્યગ્ર હશે ત્યાં સુધી તમને પરમાત્માની ઝાંખી થવી અતિ ગહન છે. માટે ભગવાનના ભક્તો આખા પરિવારને ભગવાનમાં પ્રેમ થાય એવું નિર્માણ કરવું હોય તો ઘર સભા સાંભળતા સાંભળતા નક્કી કરજો કે આપણે નાની નાની વાત, ક્યારેક ક્યારેક નાની પ્રાપ્તિ માટે પોતાના નાના અહમને પોષવા માટે કેવડી મોટી નુકસાની કરીએ આપણે. ભગવાન ગુમાવી બેસીએ, ભગવાન ગુમાવી બેસીએ. હવે આ દુનિયામાં ધારું થયું તો શું, ન થયું તો શું, દુનિયામાં કોઈ પદાર્થ મળ્યું તોય શું, ન મળ્યું તોય શું, એ વિચાર જ્યાં સુધી નહીં પ્રગટ થાય ત્યાં સુધી ભગવાનમાં પ્રેમનું પ્રાગટ્ય કરવું તમને ભારે ગહન પડશે. પણ પછી કદાચ તમારા ઘરમાં અમીરાઈ નથી, ખાલી અડદની દાળને રોટલા જ બનાવ્યા છે, છાશ છે, પણ પરિવારમાં જો શાંતિ હશે તો એનું ભોજન કરી અને તે માળા કરતા છે, બધાને આનંદ 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 થશે. માનો તમે અમીર છો, જેથી કરીને તમે વિધવિધ ભોજનો બનાવ્યા છે, પણ ભોજન કરતા કરતા લડી પડ્યા, તમે ખાધું તો ખરું પણ તમારું એ ભોજન ધૂળ જેવું થઈ ગયું. ખાધા પછી કદાચ કોઈ સંતો નિયમ આપ્યો છે માળા ફેરવા બેસો, પણ માળામાં તમારું મન નહીં બેસે. માળા તો ફેરવશો પણ મન અંદર બેસે નહીં. એટલે ભગવાનના ભક્તને જેને ભગવાનમાં પ્રેમ કરવો હોય એને લેટ ગો કરતા શીખવું, એને જતું કરતા શીખવું. આ તમે જતું કરશો કાલે જતું કરશે. બે ભાઈ છે, ક્યારેક આની મિસ્ટેક આવી તો ઈ સમજણ ઈ રાખશે, કાલે ઓલો રાખશે. ઈ પદ્ધતિ જો ચાલવામાં આવશે તો અદ્ભુત નિર્માણ થશે, ભગવાનમાં પ્રેમ બહુ થશે. ભગવાનના ભક્તો પછી તમને હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયામાં ભગવાન સંભાળવામાં એટલી બધી સુટેબલતા થઈ જશે. એમ થશે કે ભગવાન સંભાળો એટલા ગહન નથી, હું માનતો તો એટલા ગહન નથી. ભગવાન સંભાળવા સરળ છે, પણ એવું બેકગ્રાઉન્ડ જ મેં કોઈ દી તૈયાર કર્યું નહીં. માટે ભગવાનના ભક્તો ભગવાનનો પ્રીત્ય થવા પ્રયાસો करजो। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।